દ્વારકામાં ધાર્મિક દબાણ પર ફરી વળ્યું તંત્રનું મોરડું। ઝરોખા હાઈવે પર આવેલા એક ધાર્મિક સ્થળનું ડિમોલિશન કરાયું। આગામી 3 દિવસ સુધી ચાલશે તંત્રની કામગીરી। સર્વે નંબર 32માં આશરે 232 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ। સમગ્ર કામગીરી દરમિયાન 93 લાખથી વધુની જમીન દબાણ મુક્ત કરાઈ છે। ધાર્મિક દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ દબાણ હટાવાયું છે। સર્વે નંબર 32માં આ જમીન ખુલ્લી કરાઈ છે। ગુજરાતનો દરિયા કિનારો અતિ સંવેદનશીલ વિસ્તાર છે તે માનવામાં આવે છે, ત્યારે દ્વારકા સહિત જે 2 ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા, ત્યારબાદ આજે મીઠાપુર નજીક જે આરંભડા વિસ્તાર છે કે જ્યાં 2 ધાર્મિક દબાણો જે દરિયા કિનારાથી 100 મીટરની નજીક છે તે કરવામાં આવ્યા હતા, તેને સરકારી તંત્ર દ્વારા છે તે હાલ તો ડિમોલેશનની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। સમગ્ર વિસ્તારની અંદર છે કે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। અને સાથે વાત કરીએ તો જે સમગ્ર વિસ્તાર છે કે જે કોસ્ટલ લાઇન એરિયા કહેવાય છે કે જે આ વિસ્તાર સંવેદનશીલ માનવામાં આવે છે, ત્યાં જે ધાર્મિક દબાણો કરવામાં આવ્યા હતા તેને સરકારી તંત્ર દ્વારા છે તે હાલ તો દૂર કરવામાં આવી રહ્યા છે। ખાસ જ્યારે વાત કરીએ તો હજુ પણ છે તે આવનારા સમયની અંદર જે ધાર્મિક દબાણો જે સરકારી તંત્ર દ્વારા છે તે દૂર કરવામાં આવશે, પરંતુ 2 મહિના પહેલાં છે તે તેમને નોટિસો છે તે આપવામાં આવી છે। નોટિસોનો જે યોગ્ય ઉત્તર છે તે ન મળતાની સાથે છે કે સરકારી તંત્ર દ્વારા આજે ફરી એક વખત દાદાનું બુલડોઝર છે તે ફેરવી દેવામાં આવ્યો છે અને આવનારા 3 દિવસ સુધી આ બુલડોઝરની કાર્યવાહી ચાલુ રહેશે। જયદીપ લાખાણી, G24 કલાક, દ્વારકા। પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ દબાણની કામગીરી થઈ રહી છે। હજુ 2 દિવસ આ દબાણ ચાલશે। ઓખા હાઈવે પર આવેલા એક ધાર્મિક સ્થળનું ડિમોલિશન હાથ ધરાયું છે। 3 દિવસ સુધી તંત્રની કાર્યવાહી ચાલુ રહેશે। યાત્રાધામ દ્વારકામાં ફરી એક વખત સરકારી બુલડોઝર છે તે ફરી વળ્યું છે। હાલ જોઈ શકાય છે કે જે ઓખા દ્વારકા જે હાઈવે જોડતો માર્ગ છે કે જ્યાં સરકારી જગ્યા પર છે કે ધાર્મિક દબાણો છે તે કરવામાં આવ્યા હતા, તેના પર પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે છે કે સરકારી બુલડોઝર છે તે ફરી વળ્યું છે। હાલ તો સમગ્ર વિસ્તારની અંદર છે કે જે પોલીસનો પૂરતો બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। ખાસ જ્યારે વાત કરીએ તો જે સરકારી જમીન છે કે જેના પર દબાણો કરવામાં આવ્યા હતા તેને હાલ તંત્ર દ્વારા છે તે દૂર કરવામાં આવી રહ્યા છે અને આ જે ડિમોલેશન ડ્રાઈવ છે તે આગામી 3 દિવસ સુધી ચાલે તેવી શક્યતાઓ છે તો હાલ તો જોવા મળી રહી છે। ખાસ તો વાત કરીએ તો જે હજુ પણ કેટલાક જે દબાણો સરકારી જમીન પર ખડકવામાં આવ્યા છે તેને સરકારી બુલડોઝર દ્વારા છે તે તોડી પાડવામાં આવશે। જયદીપ લાખાણી, G24 કલાક, દ્વારકા।